ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે। કોંગ્રેસના ગઢ ગણાતા અંકલેશ્વરમાં 50થી વધુ કાર્યકરો બીજેપીમાં જોડાઈ ગયા। ભાજપના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું। પક્ષ પલટો કરનારા 50થી વધુ કાર્યકરોને બીજેપીનો ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો છે। વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે માર્ગદર્શન આપ્યું હોવાની વિગતો સામે આવી છે। પક્ષ પલટો કરનારા 50થી વધુ કાર્યકરોને બીજેપીનો ખેસ પહેરાવી તેઓને આવકાર આપવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ એટલે કે 6 એપ્રિલના રોજ 50થી વધુ કાર્યકરો બીજેપીમાં જોડાઈ ગયા છે। કોંગ્રેસના ગઢ ગણાતા અંકલેશ્વરમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। ગુજરાત ખાતે કોંગ્રેસના અધિવેશન મળે, CWCની બેઠક મળે તે પહેલા જ કોંગ્રેસને આ મોટો ઝટકો લાગ્યો છે। ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન વચ્ચે કોંગ્રેસને આ મોટો ઝટકો લાગ્યો છે। જે પ્રકારની વિગતો સામે આવી રહી છે। ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન વચ્ચે આ મોટા સમાચાર। કોંગ્રેસના ગઢ ગણાતા અંકલેશ્વરની અંદર આજે 50થી વધુ કાર્યકરો બીજેપીમાં જોડાઈ ગયા। ભાજપના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયું હતું। પક્ષ પલટો કરનારા 50થી વધુ કાર્યકરોને બીજેપીનો ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો। વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે તમામને માર્ગદર્શન આપ્યું હતું।